ભરૂચ બાયપાસ રોડની સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી। ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી આરઝુ પાર્ક, અરમાન બંગલોઝ અને બાગે ફિરદોસ સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા છે। અનેકવાર સંબંધિત વિભાગો અને તંત્રને રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ પોઝિટિવ પગલું લેવામાં આવ્યું નથી। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વરસાદ પડે એટલે રોડ અને સોસાયટીની અંદર પાણી ભરાઈ જાય છે અને ઘણા દિવસો સુધી તેનો કોઈ નિકાલ થતો નથી। આ સમસ્યાના કારણે સ્કૂલના વાહનો સોસાયટી સુધી પહોંચતા નથી। વાલીઓ બાળકોને પગપાળા લઈ જવા મજબૂર બને છે। બીજી તરફ મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં વૃદ્ધો અને દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આવતા દિવસોમાં પણ જો સમસ્યાનો નિકાલ ન આવે તો રહીશો હાઈવે અને નજીકના બ્રિજ પર ધરણા અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આ અંગે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક તંત્ર દ્વારા નિકાલ લાવવાની માંગણી કરી છે। આરઝુ રેસિડેન્સી સોસાયટી તથા અરમાન બંગલોઝ અને બાગે ફિરદોસ એ ત્રણે સોસાયટીના બધા સભ્યો અત્યારે અહીં ભેગા છે। વરસાદી પાણીના નિકાલ માટે અમે અહીં આવેલા છે। વરસાદની શરૂઆત છે તો અમારી સોસાયટીની અંદર આ 3 દિવસથી વરસાદ નથી, છતાં પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી। તો વરસાદી પાણીનો તાકીદે નિકાલ થાય એવી અમારી ખાસ વિનંતી છે। અને ગટર લાઇનની પણ જે વ્યવસ્થા અત્યારે નથી અને બ્રિજ પરથી જે પાણી ઉતરે છે એ બ્રિજનું બધું પાણી અમારી સોસાયટીમાં આવે છે। આસપાસની સોસાયટીઓમાંથી પણ જે અમારી જે સોસાયટી છે એ નીચાણના ભાગમાં છે, લગભગ 4 થી 5 ફૂટ નીચે આવી ગઈ છે બ્રિજ બનવાના કારણે। ત્રણે સોસાયટીનો એક જ કોમન રસ્તો છે, આસપાસ જવા માટે કોઈ રસ્તો નથી। તો સાહેબને ખાસ વિનંતી કે અમને આ વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક કોઈ પણ વ્યવસ્થા કરવા આપ સાહેબને વિનંતી છે। અને 5 સોસાયટીમાં પાણી ભરાવાથી ત્યાંના લોકોનું જીવન ત્રાહિમામ પુકારી ગયેલા છે। ત્યાં આગળ બાળકો શિક્ષણથી વંચિત રહે, બાળકોને રિક્ષાઓ પર લેવા નથી આવી શકતી અને ત્યાં જીવન જરૂરિયાતની વસ્તી લહેરીવાળા પણ અંદર જઈ નથી શકતા। આજથી ગયા વર્ષે જ્યારે એક ભાઈને ત્યાં એટેક આવેલો, એને સોસાયટીના રહીશો દ્વારા ખાટલા પર ઉચકી અને એને પ્રાથમિક સારવાર મળેલી। અમે જિલ્લા વહીવટી તંત્રના જે અપીલ કરવા આવેલા છે કે આ જે વરસાદી પાણી છે એનો ગરમિયામાં નિકાલ હતો, પરંતુ GSRDC જ્યાં બાયપાસનો બ્રિજ બનાવ્યો એ બ્રિજનો તમામ બ્લોક કરી દીધો અને એના કારણે આ તમામ સોસાયટીઓ પાણીમાં ભરાઈ જાય। એટલે વખતો GSRDC ગાંધીનગર, GSRDC બરોડા અને તમામ લાગતા અધિકારીઓ લેખિત મૌખિક જાણ કરેલી છે, પરંતુ આ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। એટલે આજે તમામ લોકો સ્વેચ્છાએ કલેક્ટર સાહેબને અપીલ કરવા આવ્યા કે દિન 7માં આનું નિવારણ લાવે। જો આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જે બ્રિજના લીધે અમારી સમસ્યા ઊભી થઈ એ ભરૂચથી દહેજ જતો રોડ, એમાં તમામ સોસાયટીના રહીશો બેસી જઈશું અને આ રસ્તાને અમે બંધ કરી દઈશું એવી અમારી માંગ છે। તાત્કાલિક આ તમામ સોસાયટીના પાણીનો નિકાલ કરવામાં આવે ને આ વિસ્તારની પ્રજાને રાહત મળે અમારી ખાસ અપીલ છે।